તહેવારોમાં મીઠાઈ તો આપણા બધાના ઘરમાં આવતી જ હોય છે, પરંતુ મીઠાઈ જો ઘરની બનેલી હોય અને એમાં પણ ટેસ્ટી અને હેલ્ધી હોય તો આપણે ગિલ્ટ ફ્રી થઈ અને ખાઈ શકીએ છીએ. આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સોફ્ટ મીઠાઈની રેસિપી શેર કરીશ. તો જેના માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં 1 કપ ડાળિયાની દાળ ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને તેને આપણે દળી લેશું. જો તમારે આ મીઠાઈ ફરાળી તૈયાર કરવી હોય તો ડાળિયાની દાળની જગ્યાએ તમે 1 કપ શેકેલા સિંગદાણા પણ લઈ શકો. સિંગદાણાને થોડા શેકી અને તેના ફોતરા કાઢી અને પછી દળી લેવાના. દાળિયાની દાળને આ રીતે આપણે દળી અને ચાળી લેવાની, જેથી તેમાં જે પણ મોટી કણીઓ બાકી રહી ગઈ હોય તે અલગ થઈ જાય અને આ રીતે એકદમ સરસ ઝીણો દાળિયાનો પાવડર તૈયાર થાય. દાળિયાના પાવડરને સાઈડમાં રાખશું. હવે એ જ મિક્સર જારમાં 1 કપ ડેસિકેટેડ કોકોનટ ઉમેરશું. તમારી પાસે ઘરમાં નારિયેળનું ખમણ હોય તો તમે એ પણ લઈ શકો. અડધો કપ ખાંડ ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને બંને વસ્તુને દળી લેશું અને આ પાવડરને પણ આપણે દાળિયાનો પાવડર દળેલો છે તેની સાથે ચાળી લેશું. બધી વસ્તુને અહીં ચાળીને જ લેવાની છે, જેથી મીઠાઈ ખાતી સમયે કોઈ પણ મોટી કટકી મોઢામાં ન આવે. આપણે બધા જાણીએ છીએ કે દાળિયા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ તો બાળકો ક્યારેય પણ દાળિયા નથી ખાતા, પરંતુ આપણે તેને આ રીતે મીઠાઈ બનાવીને આપીએ તો તેને ખબર પણ ન પડે કે આ દાળિયામાંથી બનેલી છે. મેં આજે દાળિયાની દાળનો ઉપયોગ કરેલો છે. તમે ઈચ્છો તો જે દાળિયા આવે તે પણ લઈ શકો. બધી વસ્તુને આ રીતે એક મોટા વાસણમાં કાઢી અને તેમાં 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. મેં આ રીતે જે સાગર કંપનીનો મિલ્ક પાવડર આવે તે લીધેલો છે. તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો. હવે હાથેથી આ રીતે બધું મિક્સ કરી દેશું. અડધી ચમચી જેટલો આપણે તેમાં એલચી પાવડર ઉમેરશું. આની પહેલાં જ્યારે મેં ઘઉંના લોટના પેંડાની રેસિપી શેર કરી હતી ત્યારે કોઈએ કોમેન્ટમાં કીધું હતું કે બેન, ઘઉંના લોટના પેંડા ના હોય, પેંડા તો જે વ્રતમાં ખવાય તેને જ પેંડા કહેવાય. તો એવું જરૂરી નથી હોતું કે આપણે બધી મીઠાઈ ફરાળી જ બનાવતા હોઈએ છીએ. અમુક મીઠાઈ આપણે આડા દિવસે ખાવા માટે પણ બનાવતા હોઈએ છીએ. તો આજે મેં જે પેંડા બનાવ્યા છે એ પણ ફરાળી નથી, પરંતુ તમે આ જ પેંડાને ફરાળી પણ બનાવી શકો. મેં કીધું એ મુજબ તમારે સિંગદાણાનો ઉપયોગ કરવાનો. હવે આપણે આ પાવડરને આ રીતે 2 સરખા ભાગમાં અલગ કરી લેવાનો છે અને તેમાં આપણે 2 ચમચી જેટલી દૂધની તાજી મલાઈ ઉમેરશું. પહેલાં 1 ચમચી જેટલી મલાઈ આ રીતે ઉમેરી દેવાની અને આ મલાઈને આપણે સાઈડમાં રાખશું. ત્યાર પછી અહીં મારા ઘરમાં છે તો હું 2 થી 3 ટીપા જેટલું વેનીલા એસેન્સ ઉમેરું છું. આ એકદમ ઓપ્શનલ છે, તમારા ઘરમાં હોય તો ઉમેરવાનું, નહીંતર એલચી પાવડર ઉમેરેલો છે તેનાથી પણ આપણા આ પેંડામાં સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે હાથેથી આ રીતે બધું સરસ મિક્સ કરી દેશું. તમે મલાઈની જગ્યાએ ઓગળેલા ઘીનો પણ ઉપયોગ કરી શકો, અથવા મલાઈ કે ઘી કંઈ પણ ન ઉમેરવું હોય તો દૂધ પણ ઉમેરી શકાય. દૂધ ઉમેરીને મીઠાઈ તૈયાર કરીએ તો મીઠાઈ થોડી ખાવામાં ચીકણી લાગે છે, પરંતુ તમે ઘી કે મલાઈથી ઉમેરશો તો મીઠાઈ એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થશે અને ખાવામાં પણ તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે બાકી વધેલી 1 ચમચી જેટલી મલાઈ હતી તેને પણ સાથે ઉમેરી દેશું અને હાથેથી આ રીતે મિક્સ કરી દેશું. તો હવે તમે જોઈ શકશો આ મિશ્રણ લોટની જેમ સરસ ભેગું થઈ ગયું છે. આમાં સરસ બાઇન્ડિંગ આવી જાય અને આપણે હાથેથી તેને ભેગું કરી શકીએ તેવું જ આપણે તેને તૈયાર કરવાનું છે. વધારે પડતું પણ ઢીલું નથી કરવાનું, નહીંતર પછી તેના પેંડા નહીં બને અને એકદમ કઠણ હશે તો પણ પેંડા તૂટતા જશે. તો આ રીતે તમે જોઈ શકશો મીડિયમ સોફ્ટ આપણે તેને તૈયાર કરેલું છે. એકદમ ઢીલું પણ નથી અને વધારે પડતું કઠણ પણ નથી. સરસ માવા જેવું તે તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને સાઈડમાં રાખશું અને હવે આપણે જે બાકી અડધો પાવડર અલગ કાઢીને રાખેલો હતો તેને આ રીતે કાથરોટમાં લઈ લેશું. હવે તેમાં હું ચોકલેટ સિરપ ઉમેરીશ. આ રીતના 10-10 રૂપિયાના ચોકલેટ સિરપના પાઉચ તમને માર્કેટમાંથી ખૂબ જ સરળતાથી મળી જશે. જો તમારે ચોકલેટ સિરપ ન ઉમેરવું હોય તો તમે કોકો પાવડર પણ ઉમેરી શકો. હું આજે આ પેંડાને ચોકલેટ વેનીલા ફ્લેવરમાં તૈયાર કરું છું. તમારા ઘરમાં વેનીલા એસેન્સ કે ચોકલેટ સિરપ કંઈ પણ ન હોય તો તમે ફક્ત આમાં એલચી પાવડર નાખીને પણ પેંડા બનાવી શકો, તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને આમ પણ જો ફરાળી પેંડા બનાવતા હોય તો તમારે સિંગદાણાના ભૂકાની સાથે ફક્ત એલચી પાવડર જ ઉમેરવાનો. વ્રતમાં આપણે ચોકલેટ સિરપ ખાઈ શકતા નથી, તો પણ પેંડા ખૂબ સરસ બનશે, ફક્ત એક કલરના બનીને તૈયાર થશે. પહેલાં 1 ચોકલેટ સિરપનું પાઉચ ઉમેરી અને આપણે હાથેથી આ રીતે મિક્સ કરી દેશું. તો હવે તમે જોઈ શકશો હજી આ મીઠાઈનું મિશ્રણ આ રીતે એકદમ છૂટું છૂટું છે, તેમાં સરસ બાઇન્ડિંગ આવતું નથી. તો આપણે બાકી વધેલું બીજું ચોકલેટ સિરપનું પાઉચ પણ સાથે જ ઉમેરી દેશું. 1 પાઉચમાંથી આ રીતે 2 થી 3 ચમચી જેટલું ચોકલેટ સિરપ નીકળે છે. આ ફક્ત 10-10 રૂપિયામાં જ મળે છે અને કોઈ પણ કરિયાણાની દુકાનેથી તમને સહેલાઈથી મળી જશે.
ફરી પાછું બીજું ચોકલેટ સિરપનું પાઉચ ઉમેરી અને હાથેથી આપણે આ રીતે મિક્સ કરી દેશું. તો હવે તમે જોઈ શકશો આ રીતે મીઠાઈનું મિશ્રણ થોડું ઢીલું થઈ ગયું છે, પરંતુ હજુ પણ તે એકદમ સરસ ભેગું નથી થતું. તો હું ફક્ત તેમાં 1 નાની ચમચી જેટલું દૂધ ઉમેરું છું. દૂધની બદલે તમે મલાઈ પણ ઉમેરી શકો. મારે ભૂલાઈ ગયું હતું તો મેં 1 ચમચી જેટલું ભૂલથી દૂધ ઉમેરી દીધેલું છે. બને ત્યાં સુધી મલાઈનો ઉપયોગ કરવાનો, જેથી મીઠાઈ એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થશે. તો હવે તમે જોઈ શકશો આ મીઠાઈનું મિશ્રણ પણ હાથેથી આ રીતે સરસ ભેગું થાય છે. તો તેને પણ આપણે એક વખત આ રીતે સરસ એવું મસળી લેશું, જેથી તે સરસ સ્મૂથ થઈ જાય. હવે આ રીતે આપણા બંને મીઠાઈના મિશ્રણ તૈયાર થઈ ગયા છે, ચોકલેટ અને વેનીલા. હવે આપણે તેમાંથી પેંડા બનાવી તૈયાર કરી લેશું. તો મેં આ રીતે 1 ચમચી લીધેલી છે. આ મેઝરિંગ કપમાં જે ટેબલ સ્પૂનના માપની ચમચી આવે તે લીધેલી છે. તમે ઘરમાં રહેલ કોઈ પણ ચમચી લઈ શકો. ચમચીથી આ રીતે 1-1 ચમચી જેટલું મિશ્રણ આપણે હાથમાં લઈ અને તેના આ રીતે નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું. ચમચીથી આ રીતે માપ કરવાથી આપણા બધા બોલ્સ એક જ સાઇઝના તૈયાર થશે અને પેંડા મીઠાઈવાળાની દુકાનની જેમ બધા એક જ સરખા તૈયાર થાય, જેથી તેનો લુક ખૂબ સરસ લાગે. ચોકલેટ ફ્લેવરમાંથી પણ આ જ રીતે 1 ટેબલ સ્પૂન જેટલું મેં મિશ્રણ હાથમાં લઈ અને ગોળ ગોળ બોલ્સ બનાવી લીધા છે. આ રીતે એકદમ સરસ સ્મૂથ બોલ્સ તૈયાર કરવાના, તેમાં જરા પણ ક્રેક ન રહેવું જોઈએ. હવે બંને બોલ્સને આ રીતે હથેળી ઉપર રાખી અને આંગળીની મદદથી ભેગા કરી દેવાના અને ત્યાર પછી 2 હથેળીની વચ્ચે રાખી અને આ રીતે એકદમ હળવા હાથે ગોળ ગોળ ફેરવવાનું છે. તો તમે જોઈ શકશો ફક્ત થોડીક જ સેકન્ડમાં આ રીતે એકદમ સરસ ડિઝાઇનવાળા અને ડબલ લેયરના માર્કેટ જેવા પેંડા તૈયાર થઈ ગયા છે. ફરી પાછું હજુ પણ તમને એક પેંડો બનાવીને બતાવું છું. તો આ રીતે આપણે પહેલાં ચોકલેટવાળો બોલ્સ તૈયાર કરી લીધો છે અને ત્યાર પછી ફરી પાછો એક વેનીલા ફ્લેવરનો બોલ્સ તૈયાર કરી લેશું. અહીં તમે જોઈ શકશો કેટલી સરળતાથી આપણા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે અને આ પેંડા જોતાં લાગે જ નહીં કે આપણે ઘરે તૈયાર કરેલા છે. જેને પણ તમે ખવડાવશો કોઈને ખબર જ નહીં પડે કે આને તમે ડાળિયામાંથી તૈયાર કરેલા છે. લોકવાઇઝ તો આ પેંડા સારા લાગે જ છે, પરંતુ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો તમે પણ આ તહેવારોમાં એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. હવે પેંડામાં આ રીતની ડિઝાઇન આપવા માટે આપણે આ રીતે એક બાકસની સળી લઈ લેશું અને બાકસની સળીને આ રીતે બધી બાજુ ફેરવતા જઈ અને પેંડામાં એકદમ હળવા હાથે ડિઝાઇન આપી દેશું. તમે બાકસની સળીની બદલે છરીની મદદથી પણ આ રીતે તેમાં કાપા લગાવી શકો. આ રીતે સેજ જગ્યા છોડી અને બાજુમાં કટ લગાવી દેવાના. તો એકદમ સરસ માર્કેટ જેવા ડિઝાઇનવાળા પેંડા તૈયાર થશે. અને તમારે જો સિમ્પલ ડબલ કલરના પેંડા રાખવા હોય તો એ રીતે પણ રાખી શકો. મેં તમને 2 ડિઝાઇન બતાવેલી છે. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમારે પેંડા તૈયાર કરી લેવાના. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.